ચાલુ બધું 3, 2, 1. વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડનો. સો અત્યારે વાગ્યા છે સવારના 6 એન્ડ અમારે નીકળવાનું છે શિમલા માટે. તો સૌથી પહેલાં નાસ્તો કરવા જવાનું છે એન્ડ અમે સૌથી લેટ છે એવું લાગે છે, એમ કે કોઈ દેખાતું છે તો પછી મળું. એન્ડ અહીંયાના રસ્તા જ દર વખતે ભૂલી જવાય છે, ઉપર નીચે જ થયા કરે છે. બંધ છે. તો આ રિસોર્ટમાં આજે કોઈનું મેરેજ છે, મસ્ત છે એકદમ, પણ અફસોસ અમે નહીં હોય. માણસ સવારમાં પૂરે થાય, શરમ આવે. તો તારી સવાર કેટલા વાગે પડે રોજે? રોજે કેટલા? 9 વાગે જ પડે છે ને? 9 વાગે જ નાસ્તો કરે છે ને? તો અત્યારે વાગ્યા છે સવારના 10:30 એન્ડ અહીંયા લંચ કરવાનો છે, એટલે અહીંયા બધું બનાવશે, એટલે આટલી જલ્દી ઊભી રાખી છે. અને અમે આવ્યા છે હવે ગાર્ડનમાં ઈશ્કા વિસ્કા ખાઈશું. ઈશ્કા એક સાઈડ તો છે ને, ચાલ તું મને ખવડાવી ઈશ્કા. કોણ હલાવેલી મળી ધીરે આગે. ઊંધો જઉં છું. ટાઈમ ફોર ધીસ ગોલ ઉભા. તું બેસ. આ પકડી દે. કેવું પકડ? આમ પકડી. ના પકડવાનું કે તમે મેં નહીં પકડી. નહીં બીક નહીં લાગતી? હા તું બધાને ગોલ ફરાવે એટલે કઈથી લાગે કે? અચ્છા બટી ચાલો ખાઓ જલ્દી. ખાઓ. લો અમારો વારો આ દેજો. Oh wow, dangerous લપસણી. લાસ્ટ કરું છું. ચીટિંગ કરો સાબ સીધું પહેલા રાખો. એવું નહીં, મને સીધું રાખવાનું ને પછી 4 કિલો વજન વધારે ને એટલે ચલો કરો. પગ નહીં અડાવવાનો, પગ અડાડ્યા. કાલનો જે બ્લોગ હતો એ એન્ડ કર્યા વગર જ સુઈ ગયો હતો, કેમ કે કાલે બહુ થાક લાગ્યો હતો. પહેલો દિવસ હતો અને પ્લસ ઊંઘ પણ પૂરી નથી થઈ, એટલે ડાયરેક્ટ જ એન્ડ કરી દીધો હતો. અને આજે તો આખો દિવસ બસમાં જ છે, તો એટલું બધું બ્લોગમાં શૂટ નહીં કરી શકું. જેટલું થશે એટલું કરીશ. બાકી અમે નાઇટમાં આજે રાત્રે લેટ એટલે કે 11-12 વાગે કદાચ તો પહોંચીશું ત્યાં શિમલા. તો જોઈએ હવે શું બતાવી શકું છું. જેટલું કવર થશે એટલું કરીશ. બાકી પરમ દિવસના બ્લોગમાં એટલે કે કાલના બ્લોગમાં તો બહુ મજા આવશે તમને. આજે એક લોકેશન પર આવ્યા છે જે છે પિંજોર ગાર્ડન. અહીંયાથી આમ તો એવું લાગે તાજમહેલ છે. તો અત્યારે આવ્યા છે પિંજોર ગાર્ડન. અહીંયા હું ફેમસ છે એવું કે છે,
પણ હવે જોઈએ કે શું શું અલગ છે આપણા વડોદરાના અને આ પિંજોર ગાર્ડન. બતાવું એમ તો એન્ટ્રન્સ બહુ મસ્ત છે, પણ અંદરથી શું શું છે જોઈએ હવે. શું લાગે નવું તમને? કૂતરું. કૂતરું નવું સીમ તો છે જો. ઓ રાજુ હાય. શીશ મહેલ. અચ્છા, અરે કાલે જે શીશ મહેલ જોયું હતું એ અલગ છે ને, આ બી શીશ મહેલ જ છે. પંજાબનું શીશ મહેલ. કાલે જયપુરનું શીશ મહેલ જોયું હતું. અને અહીંયા પણ જલ મહેલ, જે કાલે તમને દેખાયું હશે જલ મહેલ, એ અહીંયા પણ બીજું એક જલ મહેલ છે. આ જ જલ મહેલ તો નહીં ને? તો સોરી, આ છે રંગ મહેલ. હજી જલ મહેલ કદાચ આગળ હશે, હોઈ શકે છે. જલ મહેલ બીજું એક वो चल एक ये चल તો મેં કોનું ગાર્ડન છે મસ્ત અને શૂટ કરવા લાયક. અહીંયાથી જો શૂટ કરીએ ને, મેં અહીંયા રહેતો હોત ને તો રોજે અહીંયા શૂટ કરવા આવતો. બહુ જોરદાર છે. હવે આવશે જલ મહેલ. અહીંયા જે આ કોઈ જગ્યાએ જળ નથી, એનું નામ છે જળ મહેલ. જલ મહેલ. પણ અહીંયા લાઇટિંગ ને જે જગ્યા છે ને બહુ જોરદાર છે. 25 રૂપિયાની ટિકિટ છે, પણ વર્થ ઇટ છે. બહુ મસ્ત છે આ ગાર્ડન બી. હા, ગાર્ડન આખું મસ્ત છે. મેં એવું કીધું કે જો મેં અહીંયા રહેતો હોત ને તો અહીંયા રોજે શૂટ કરવા આવતો. કેટલું મસ્ત છે. શિફ્ટ થઈ જાઉં તું આવીશ એમ? ઓકે. લસ્સી અને પરાઠા નહીં ખવાય. જે લોકેશન છે ને એ બહુ જોરદાર છે. જો કોઈ ડાયરેક્ટર મારો વ્લોગ જોતો હોય ને તો અહીંયા શૂટ કરવા આવી શકે છે. આ તો તમને કહી દીધું. ડાયરેક્ટર જોતા હોય તો, અને હીરો જોતો હોય તો બી કેવું. આ છે જલ મહેલનો અંદરનો નજારો, કંઈક આવો છે. આ છે જલ મહેલ. જળની વચ્ચે આવેલું છે. જે રાજસ્થાનમાં જોયું હતું ને એકદમ ઓરિજિનલ હતું, એ લાગતું હતું, પણ ત્યાં જવાય એવી એન્ટ્રી નથી. અહીંયા આવું બધું લખ્યું છે ને, તો આ મેં એવું કે મેં પણ લખી દઉં. તો મેં એને કીધું કે ના, કેટલું મસ્ત બનાવ્યું છે, એને રહેવા દે. તો હમણાં મને કે આ કોને લખ્યું હશે તમારે જેવા પવિત્ર. હવે મેં એને શીખવાડ્યું કે ના લખી, અને મને કહે છે કે તમારે જેવા લખતું હોય ને હું લખતો હોય ના લખતું ખબર ના પડી જાય. હિમાંશુ તું હોય આવે છે એવું? રાજુ હિમાંશુ બધા ઝઘડ્યા. કેમ ઝઘડો લા? આ કોણ છે હવે? આ ખબર નહીં કોણ છે. બધા ભેગા થઈ ગયા. આજે છે સેવ ટામેટા, મસાલા ખીચડી, પાપડ ને રોટલી. મેં કોઈ વાર સેવ ટામેટા ખાતો નહીં, પણ આજે ખાઈશ. તો અત્યારે વાગ્યા છે 11:30 એન્ડ આના પરથી તમે વિચારી શકો અમે કઈ હોઈશું. ખાલી તમને નજારો બતાવું. 3, 2, 1. જોઈ શકો છો કેટલું સુંદર. તો ફાઇનલી અમે છે શિમલામાં. તો અહીંયા અમે 2 દિવસ છે શિમલામાં. અને બહુ ખરાબ ઠંડી છે. જ્યારે ઉઠતા જ્યારે બસમાં હતા ત્યારે તો નોર્મલ હતા, પણ જ્યારે ઉતરતા ત્યારે બધાનું આવો હાલ થઈ ગયો. અને અહીંયાની એકદમ મસ્ત વાત કહું, અહીંયા આ લોકો ને પંખો રાખતા જ રહી જુઓ. અહીંયા લાગે છે બહાર મસ્ત ઠંડી જતી હશે ને. બાપરે બહુ ખરાબ ઠંડી છે. તો હમણાં તો હવે કપડાં સાફ કરીને સુઈ જઈએ. મળીએ કાલે નવા બ્લોગમાં. કાલના બ્લોગમાં તમને બહુ મજા આવશે. કે જ્યાં સુધી જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. આ વિડીયોમાં તો કોમેન્ટ કરવા જેવું લાગતું નહીં, પણ તો પણ તમને જેમ મચી છે કમેન્ટ કરી દેજો. એન્ડ મળી એક નવા બ્લોગ સાથે. બાય, ટાટા, સી યુ.
જયશ્રી બોલાયા હજુ કેટલી ઠંડી લાગે કેવું હા ત્યાંથી આઈસ્ક્રીમ નીકળી શકે છે તો કાલે તમે આઈસ્ક્રીમ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો